રાધા, તું તૈયાર રહેજે. તને એક વ્યક્તિ હમણાં જોવા આવે છે. કોણ જોવા આવે છે? પેલો સુધીર ને? હા, તારું એની હારે નક્કી કર્યું છે ને, તારે લગ્ન એની હારે જ કરવાના છે. અરે પપ્પા, તમે કંઈક તો વિચાર કરો. સુધીર મારી કરતા 10 વર્ષ મોટો છે, પગે અપંગ છે અને પાછો એને એક છોકરો પણ છે. આ શક્ય નથી પપ્પા. અને પપ્પા, તમે મને એવા માણસ સાથે પરણાવવા માંગો છો? તું એ ન ભૂલ કે તું પ્રેગ્નેન્ટ છે, કુંવારી પ્રેગ્નેન્ટ. અને તું કેવા વ્યક્તિનું પાપ લઈને ફરે છે કે જે વ્યક્તિને છોડીને ભાગી ગયો અને એ પાછો પરણેલો છે. અને હા, આવી અવસ્થામાં કોણ જાશે તારો હાથ? એટલે હું કહું એમ તું ચૂપચાપ તૈયાર થઈ જા. મારે તારું બીજું કાંઈ નથી સાંભળવું. પણ પપ્પા, બસ, મારે તારું બીજું કાંઈ સાંભળવું નથી. તું ચૂપચાપ તૈયાર થઈ જા. તારે લગ્ન એની હારે જ કરવાના છે. રાધા, આજથી આગળ તારે સંભાળવાનું છે. ભગવાનની દયાથી મારી પાસે ઘણું બધું છે, ધન દોલત, ગાડી, બંગલા અને મારી પોતાની ઘરની કંપની પણ છે. આ ઘરમાં જે ખાલીપો લાગતો હતો ને, એ હવે આજથી તારે એ ખાલીપો પૂરવાનો છે. આ તમારો દીકરો છે? હા, એ મારા દીકરાનો જ ફોટો છે. આજથી 7 વર્ષ પહેલા મારા 5 વર્ષના દીકરાને અને મને મૂકી અને મારી પત્ની ગુજરી ગઈ છે. તો અત્યારે તમારો દીકરો ક્યાં છે? અત્યારે મારો દીકરો એના મામાના ઘરે છે. રાધા, હું જાણું છું કે તું મને પસંદ નથી કરતી. તે તારા મનને મારી અને મારી સાથે લગ્ન કર્યા છે. પણ હું તને ખાતરી આપું છું કે હું તને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરીશ. સુધીર, જીવનમાં ક્યારેય કોઈનું ધાર્યું નથી થતું. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ ખોટ રહી જ જાય છે. મને તમારી ઉંમર અને શારીરિક ખોટખાપણ સાથે વાંધો હતો, પણ તમે સામે મને પ્રેગ્નન્સીની હાલતમાં સ્વીકારી છે, એટલે હવે મને કોઈ રંજ નથી. ઠીક છે રાધા, હવે તું જા, રૂમમાં જઈને આરામ કર. હું મારું બહારનું કામ પતાવીને આવું છું.
એટલે આ કોઈક છોકરાઓને રોવાનો અવાજ આવતો લાગે. હે ભગવાન, આ તો કોઈક તાજું જન્મેલું બાળક છે, પણ અહીંયા કોણ મૂકી ગયું છે? કોઈ આજુબાજુમાં દેખાતું નથી. અરે ભાઈ, કોઈ છે એટલામાં? આ બાળક કોનું છે ભાઈ? એટલે આ કોનું બાળક છે? કોઈ દેખાતું નથી એટલામાં. અરે ભાઈ, કોઈ છે એટલામાં આજુબાજુમાં? એટલે ભાઈ, આ બાળક કોનું છે? કોઈ દેખાતું નથી. કોણ એને અહીંયા મૂકીને વયું ગયું છે? સુધીર, મારું બાળક ક્યાં છે? મારે દીકરી આવી કે દીકરો આવ્યો, મારે એને રમાડવું છે, મારે એને જોવું છે. તમે કેમ કાંઈ નથી બોલતા? મારું બાળક ક્યાં છે? રાધા, તારે દીકરી જન્મી હતી અને એ પણ મરેલી. શું? સુધીર, આ વાત તદ્દન ખોટી છે. મારે મરેલી દીકરી જન્મી હતી? ના ના સુધીર, આ વાત તદ્દન ખોટી છે. મને સાચું કહો, મને સાચું કહો, મારી દીકરી ક્યાં છે? રાધા, હું તને સાચું જ કહું છું. તારે મરેલી દીકરી જન્મી હતી અને હું એને દફન વિધિ કરવા માટે ડાઘોને હોપીને આવ્યો છું. નહીં, હે ભગવાન, હે ભગવાન, તે આ શું કર્યું? હું જેના આધારે આખી જિંદગી જીવવા માંગતી હતી અને તે મારો આધાર છીનવી લીધો. હવે હું કેવી રીતે જીવીશ ભગવાન? રાધા, તું રડીશ નહીં. આ ભગવાનની મરજી આગળ આપણું કઈ થોડું ચાલે છે. અને હું તો એમ કહું છું, કદાચ આ સંતાન તારા નસીબમાં જ નહીં હોય. સુધીર, મેં કરેલી ભૂલને મેં નસીબની આડમાં છુપાવવાની કોશિશ કરી અને જો બેટા, આ આપણું ઘર છે અને હવેથી છે ને તારે અહીંયા જ રહેવાનું છે. હા, અરે લે 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 લે, અરે મારો દીકરો, શું થયું મારી દીકરીને? રોમા રોમા બેટા, રોમા, છાની રહી જા, છાની રહી જા બેટા. જો છાની રહી જા. શું થયું? ભૂખ લાગી? ના ના બેટા, હમણાં તને દૂધ આપો. છાની રહી જા બેટા, છાની રહી જા.
બેટા, હું ગરીબ છું એટલે હું તને મહેલો જેવા સુખ તો નહીં આપી શકું, પણ મારી દીકરી, હું તને ખૂબ લાડકોડથી ઉછેરી અને ભરપૂર પ્રેમ આપીશ અને તારા બધા સપના હું પૂરા કરીશ. બેટા, મારી સામું જો, હું છે ને મારી જાત ઘસી નાખીશ અને તારા બધા સપના પૂરા કરીશ. અને બેટા, હું છે ને તને ભણાવી ગણાવી ને ખૂબ મોટી મેડમ બનાવીશ હો. મારે નથી ભણવું હવે. લે બેટા, તું ક્યારે આવી? આવ બેટા, બેસ અહીંયા. એ બેટા, આ ભણવું નથી એમ થોડું હાલે. મારે તો તને ભણાવી ગણાવી ને મોટી મેડમ બનાવવી છે. પપ્પા, ભણવાનો શોખ તો મને પણ છે, પણ આપણા ઘરની પોઝિશન તો જુઓ. આપણા ઘરમાં તો ખાવાનું માંડ માંડ થાય છે, તો પછી મારો ભણવાનો ખર્ચો ક્યાંથી કાઢશો? બેટા, તું એ બધી ચિંતા છોડી દે, હું ગમે એમ કરીને પહોંચી વળીશ. શું પહોંચી વળીશ? છે હવે તમારામાં કામ કરવાની તાકાત? પપ્પા, હવે તમારે ક્યાંય નથી જવાનું, તમારે ફક્ત આરામ જ કરવાનો છે. પણ બેટા, હું કામે નહીં જાઉં તો આપણે બે ખાવું હું? પપ્પા, તમારે ફક્ત આરામ કરવાનો છે, હવે કામ પર હું જઈશ. એટલે બેટા, હવે તું આ બહાર મજૂરી કરવા જાય? પણ બેટા, મજૂરી કરવી ને એ તારું કામ નથી, એ કામ મારું છે. પપ્પા, હું મજૂરી કરવા નહીં જાઉં. આડોશ પાડોશમાં 4-5 ઘરના કામ રાખી લઈશ ને, એટલે 3,000, 3,500 રૂપિયા મળી જશે અને એમાંથી આપણા ઘરનું ગુજરાન ચાલી જશે. પણ બેટા, બસ પપ્પા, હવે તમે આગળ કંઈ ના બોલતા, અને આજે હું તમારી એક પણ વાત નથી સાંભળવાની. તમારે ફક્ત બસ અહીંયા બેસવાનું છે, આરામ કરવાનું છે અને ભગવાનના નામ લો હવે. બહુ અઠીલી છોકરી છે હો. હવે ઈ મને કોઈ કામકાજ નહીં કરવા દે. મેં આટલા વર્ષોથી જે વાત છુપાવી રાખી છે એ વાત આજે હું રાધાને કહી દઉં, કારણ કે મારા દીકરાને તો એણે અપનાવી લીધો છે, પણ હું એની માસૂમ દીકરીને અપનાવી ના શક્યો. એનો આજ મને ખૂબ પસ્તાવો છે. શું વાત છે? કેમ તમે આમ બેઠા બેઠા રડો છો? આજે તો આપણા માટે ખુશીનો દિવસ છે, આપણો દીકરો રોહન આવવાનો છે. રાધા, આજે મારું મન બહુ જ મૂંઝાય છે. મારો અંતરાત્મા મને ઢંઢોળીને કહે છે કે અરે મૂરખ, તે કદી માફ ન કરાય ને એવું પાપ કર્યું છે. સુધીર, આ તમે કેવી વાત કરી રહ્યા છો? કયું પાપ થઈ ગયું છે તમારાથી કે જેનો પસ્તાવો કરવાની તમે વાત કરો છો? રાધા, એક ગાયને મારવાથી જે પાપ થાય છે ને, એ ગૌ હત્યા કરતા મોટું મારાથી પાપ થઈ ગયું છે. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે રાધા, ક્યારેય માફ નહીં કરે. સુધીર, આ એકાએક તમને શું થઈ ગયું છે? તમે કયા પાપની વાત કરો છો? રાધા, મેં તારી દીકરીની હત્યા કરી છે. આજે હું તારી માફી માંગવાને પણ લાયક નથી અને મારી જિંદગી જીવવાનો પણ મને કોઈ હક નથી. સુધીર, તમે તો મને એવું કહેતા હતા કે મારી દીકરી મરેલી જન્મી હતી. સુધીર, તમે મને એવું કીધું હતું. રાધા, આ તારા પેટમાં પડી રહેલા બાળકો પર મારા નફરતના પણ એટલા બાજી ગયા હતા ને કે આજે એ દીકરીને હું તારી ટૂંડણીમાં એનું ખાપડ બનાવી અને રસ્તે ફૂટપાથ ઉપર મરવા મૂકીને આવ્યો છું અને મેં એને મોતે ઘાટ ઉતારી છે. શું મારી દીકરી જીવતી હતી અને તમે નિષ્ઠુર બનીને એને રસ્તે રજડતી મૂકીને આવી ગયા? નહીં નહીં સુધીર, હું તમને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય માફ નહીં કરું. મને માફ કરજે રાધા,
હું તારો અને એક માસૂમ દીકરીનો ગુનેગાર છું. મને માફ કરી દે રાધા, મને માફ કરી દે. રાધા રાધા રાધા, મને માફ કરી દે રાધા. રાધા, મને એક વાર તો માફ કરી દે રાધા. આ રોઈ રોઈને મારી સામે નાટક કરવાથી તમારા પાપ ધોવાઈ નહીં જાય. રાધા રાધા, એક વાત તો મારી વાત સાંભળ. રાધા, એક વાત તો મારી વાત સાંભળ. સુધીર, સુધીર, આ શું થઈ ગયું તમને? તમે મને આમ છોડીને નહીં જતા. મારી દીકરી તો મને મૂકીને વહી ગઈ. સુધીર, સુધીર, પપ્પા, પપ્પા, મમ્મી, આ પપ્પાને શું થઈ ગયું? કેમ કઈ બોલતા નથી? મમ્મી, તમે તો કઈ બોલો. બેટા, આજ અચાનક તારા પપ્પાને છાતીમાં દુખવા માંડ્યું. એમને એટેક આવી ગયો. આપણે મા દીકરો બંને નોંધારા થઈ ગયા. મમ્મી, મને એ વાતનો અફસોસ રહે છે કે હું મારા પપ્પાને છેલ્લી ઘડીએ ના મળી શક્યો. હું ગયા મહિને ઇન્ડિયા આવવાનો હતો, પણ નહીં, નો આવી શક્યો મારા પપ્પાને મળવા. ના આવી શક્યો. મમ્મી, પપ્પાની યાદમાં તમે ક્યાં સુધી બેઠા રહેશો અને એમની યાદમાં તમે ક્યાં સુધી દુઃખી થયા કરશો? બેટા, જ્યારે હું પ્રેગ્નન્સીની હાલતમાં હતી ને, ત્યારે મારો હાથ કોઈ નહોતું પકડતું. ત્યારે તારા પપ્પાએ મારી સાથે લગ્ન કરવાની હા પાડી, મારો હાથ પકડ્યો. શરૂઆતમાં હું એની સાથે લગ્ન કરીને ખુશ નહોતી. પછી મને ખબર પડી કે મેં લીધેલો નિર્ણય જરાય ખોટો નહોતો. એકબીજા સાથે અમે બંને બહુ ખુશ હતા, પણ એમણે એક ખુલાસો કરીને મને મૂંઝવણમાં નાખી દીધી હતી. મેં મારી દીકરીને તો ખોઈ દીધી, સાથે સાથે આજે મેં મારા ધણીને પણ ખોઈ દીધો. બેટા, મારા ધણીને પણ ખોઈ દીધો. મમ્મી, પપ્પા ખૂબ સારા માણસ હતા, એવું હું કહી શકું એમ નથી. ને આમ પણ એક દિવસ તો આપણે બધાએ આ દુનિયાને છોડીને તો જવાનું જ છે ને. બેટા, આજે કદાચ મારી દીકરી જીવતી હોત તો એ આપણી વચ્ચે હોત અને કેટલી મોટી થઈ ગઈ હોત. પણ મમ્મી, તમે દુઃખ શું કામ લગાવો છો? ભલે ને તમે મને જન્મ નથી આપ્યો, પણ હું તો આખરે તમારો દીકરો જ છું ને. બેટા, મેં તને ક્યારેય મારો સાવકો દીકરો નથી ગણ્યો. સગા દીકરા જેટલો જ પ્રેમ આપ્યો છે. તો પછી મમ્મી, તમારા આ સગા દીકરાની વાત માની લો. બેનને અને પપ્પાને યાદ કરીને રડવાનું છોડી દો. તમે હવે સ્વસ્થ થઈ અને ઘરકામમાં મન પરોવો. ચાલો ત્યારે હું જાઉં છું ઓફિસ. હા બેટા. મમ્મી, તમે કામવાળીની કંઈક વાત કરતા હતા ને, શું થયું? મળી કામવાળી? હા બેટા, એક કામવાળી મળી છે, એ કાલે આવવાની છે. ઓકે મમ્મી, એ કામ સારું કર્યું. આમે તમે એકલા કામ કરીને થાકી જાવ છો, તો હવે તમને સથવારો મળશે. ચાલો ત્યારે હું જાઉં છું ઓફિસે. હા બેટા. ચાલો આવજો. હા.
આવું અંદર આવ આવ. બેનબા, મારું નામ પૂજા છે, કામવાળી છું. મને રમાબેન મોકલી છે. હા હા, મેં જ રમાબેનને વાત કરી હતી. બેસ. અને હા, તું પગાર શું લઈશ? સવાર બપોર સાંજ રસોઈ કરવાની છે અને ઘરનું બધું જ કામ, કચરા પોતા વાસણ કપડાં. બેનબા, આમ તો હું બધી જગ્યાએ 1500 રૂપિયા લઉં છું, પણ તમારે 3 ટાઈમ રસોઈ કરવાની છે ને, એટલે 3000 રૂપિયા થશે. અરે કઈ વાંધો નહીં, 3000 રૂપિયા હું તને આપી દઈશ. પણ હા, કામમાં કોઈ જાતની કચાશ ન રહેવી જોઈએ હો. અને બીજી વાત એ કે એક પણ રજા નહીં મળે, અને ઉપાડ તો મારી પાસે માંગવાનો જ નહીં. સારું બેનબા. હવે હું તને કામ સમજાવી દઉં. સવારે આવતા વેત પહેલા કપડાં ધોઈ નાખવાના અને પછી સીધી રસોઈ. અને સાંભળ, સાંજની રસોઈ કર્યા પછી જ તને ઘરે જવા મળશે, એ વાત યાદ રાખજે. સારું બેનબા. અને હા, બજારમાંથી કોઈ પણ વસ્તુ લાવવાની હશે તો એ લેવા તારે જ જવું પડશે. કાંઈ વાંધો નહીં બેનબા, તમને કોઈ શિકાયતનો મોકો નહીં આવવા દઉં. સારું, આવ મારી સાથે, હું ઘર બતાવી દઉં. તું કામવાળી છે ને? હા, શું નામ છે તારું? મારું નામ પૂજા છે. અને મારું નામ રોહન છે. તમે નાના શેઠ છો ને? હા. તારી ઉંમર બહુ નાની લાગે છે. શું તું ભણે છે કે પછી ભણવાનું છોડી દીધું? ભણતી હતી, હવે છોડી દીધું. ભણવાનું છોડી દીધું? પણ કેમ? કોઈ ઇન્ટરેસ્ટ નથી ભણવામાં? નાના સાહેબ, એવું નથી. 12 સુધી ભણી છું. ભણવામાં ઇન્ટરેસ્ટ તો બહુ છે, પણ મારા પપ્પા કામે નથી જતા, એટલે હું આવી રીતે 2-4 ઘરના કામ કરું છું, અને એના જે કંઈ પૈસા આવે ને એમાંથી અમે મારું ઘર ચલાવીએ છીએ. માંડ માંડ તો ઘરનું થતું હોય, એમાં ભણવાનો ખર્ચો ક્યાંથી કાઢવો? ઓ માય ગોડ! તો પૂજા, શું હું તારી કોઈ મદદ કરી શકું? મદદ? શેની મદદ? જો પૂજા, તું કહેતી હોય તો હું તારા ભણવાનો ખર્ચો ઉપાડી શકું છું. નાના સાહેબ, એવું કંઈ નથી કરવું. બેનબાને ખબર પડશે ને તો એ મને ખીજાશે. ના પૂજા, ના. મારા મમ્મીનો સ્વભાવ બહુ સારો હતો, પણ આ પપ્પાના સ્વર્ગવાસ પછી મમ્મીનો પ્રત્યેક માણસ જાત પરથી વિશ્વાસ ઉઠી ગયો. કેમ કે પપ્પાએ ખેર છોડ, એ બધું જવા દે. તારા મમ્મી શું કરે છે? એ પણ તારી જેમ ઘરકામ જ કરે છે કે? મારે મમ્મી નથી. જોવા જઈએ ને, મારા પપ્પાની હું સગી દીકરી નથી. તો મારા પપ્પાએ મને ગોદ લીધી છે અને ઉછેરીને મોટી કરી. ઓ માય ગોડ! શું વાત કરે છે તું? પૂજા, અહીંયા આવતો. હા બેનબા, આવી. આજે આ ઘરમાં તારો પહેલો દિવસ છે, અને આ પહેલા દિવસે તું મારા દીકરા સાથે શું ગુલ ખીલાવી રહી હતી? કઈ નહીં બેનબા, એ તો નાના શેઠ પૂછતા હતા કે તું કેટલું ભણી છે, હવે કેમ નથી ભણતી, એટલે એનો જવાબ આપતી હતી. તો આપણે જવાબ ન અપાય ને, ત્યાંથી આપણે બહાર નીકળી જવાય. પણ સાહેબ પૂછે તો જવાબ તો આપવો પડે ને. જવાબ આપવો પડે. મને બધી ખબર છે કે તું આ જાળ બિછાવીને મારા દીકરાને ફસાવી રહી છે. મને છે ને માનવ જાત ઉપર નફરત છે, એટલે મને પાઠ ભણાવવાની કોશિશ તો કરતી જ નહીં. બેનબા, તમે સમજો છો એવું કંઈ નથી. હું એવી છોકરી નથી. તારા જેવી ને તો હું બહુ સારી રીતે ઓળખું છું. પેલા મોટા મોટા ઘરમાં કામ કરવાનું અને મોટા ઘરના દીકરાઓને ફસાવાના, એ પણ મીઠી મીઠી વાતો કરીને, અને પછી
પછી પૈસા પડાવવાના. એક વાત કાન ખોલીને સાંભળી લેજે. જો આ ઘરમાં તારે કામ કરવું હોય ને તો આ બધા નાટક તારા બંધ કરી દેજે, નતર મારાથી ખરાબ બીજું કોઈ નથી. સમજી? કરવા માંડ કામ. આવી ગયા તમે? કેમ આજે મોડા પધાર્યા? બેનબા, મારા પપ્પાની તબિયત ખરાબ હતી ને એટલે આવવામાં થોડી વાર લાગી ગઈ. બેનબા, 1000 રૂપિયાનો ઉપાડ આપો ને, મારા પપ્પાને દવાખાને લઈ જવા છે. અરે તેલ લેવા ગયા તારા પપ્પા? તું જ્યારે નોકરી ઉપર લાગી ને ત્યારે જ મેં તને કહી દીધું હતું કે હું તને 1 રૂપિયાનો ઉપાડ નહીં આપું. પણ બેનબા, હું તમારા ઘરે કામ કરું છું ને, કામમાં વાળી દઈશ. હવે ઉપાડ વાળીની થામાને ઉપાડ કરીને 20000 રૂપિયા તે મારી પાસેથી પડાવી લીધા છે. હવે તને 1 પણ રૂપિયો નહીં મળે. સમજી? કામ કર. ઉપાડની દીકરી. પૂજા, તારે 1000 રૂપિયા જોઈએ છે ને? નાના સાહેબ, મારે નથી જોઈતા રૂપિયા. લે પૂજા, આ 1000 રૂપિયા રાખ અને તારા પપ્પાને હોસ્પિટલ લઈ જજે. નાના સાહેબ, મેડમ જોઈ જશે ને તો એ મને ખીજાશે. મારે નથી જોઈતા. જો પૂજા, મમ્મી અત્યારે અંદર છે એટલે કહું છું તું આ પૈસા રાખી લે ને કઈ નહીં ખબર પડે. તું હોસ્પિટલ લઈ જજે તારા પપ્પાને. મને ખબર જ હતી કે તું મારા દીકરાને ભોળવી રહી છે. છેલ્લા 2 મહિનાથી આ બધા તારા નાટક હું જોઉં છું. નાના બેનબા, હું તો સાહેબ જોડે વાતે નથી કરતી. મેં એમની પાસે પૈસા નહોતા માંગ્યા, એમણે મને સામેથી રૂપિયા આપ્યા. વાહ સાલી નીચ! હું જોઉં છું કે તું મારા દીકરા ઉપર દોરા નાખે છે અને ધીમે ધીમે પૈસા પડાવે છે અને મારી સામે પાછું જૂઠું બોલે છે. એવું કઈ નથી. તું મારી સામે બોલે છે? તને કીધું ને મારા દીકરાથી તું દૂર જ રહેજે. મેં તમે વિચારો એવું કઈ નથી બેનબા. મારી સામે બોલે છે? હે? એક વખત કીધું ને કે તું મારા દીકરાથી દૂર રહેજે. આ બધા તારા નાટક બંધ કરી દે. હાલ ઊભી થા. નીકળ મારા ઘરમાંથી અને આજ પછી મારા ઘરમાં કામ માટે નહીં આવતી. નીકળ. હવે મારી સામે નહીં જો. નીકળ મારા ઘરમાંથી. જા. ગઈ એવી કેમ પાછી આવી? શું થયું હશે? બેટા, તને આ માથે શું થયું? શું વાગ્યું? સાચું બોલતો. કઈ નથી થયું પપ્પા. એ તો હું આવતી હતી ને તો રસ્તામાં ઠેવું વાગ્યું એટલે પડી ગઈ તો જરા વાગી ગયું. એ બધી વાત પછી પેલા તો ઘરમાં આવ. હાલ આપણે અહીંયા બેહીને બધી વાત કરીએ. હાલ તો બેટા, તને છે ને મારા જે કાંઈ પણ હોય ને તું મને બધું સાચે સાચું કે. પપ્પા, મને શેઠાણીએ માર્યું, ધક્કો મારીને પાડી દીધી. તારી શેઠાણીએ તને મારી? પણ તારી શેઠાણીએ તને હું કામ મારી?
મને વાત કહે. પપ્પા એમણે મારા પર આરોપ લગાડ્યો કે હું નાના શેઠને ફસાવીને એમની પાસેથી રૂપિયા પડાવું છું. તારી શેઠાણીની આવી હિંમત! મારી દીકરી ઉપર આવો ગંદો આરોપ લગાડ્યો! હું તારી શેઠાણીને જોઈ લે, જોજે. નહીં પપ્પા, તમારે ત્યાં નથી જવાનું. એમની સાથે ખોટી માથાકૂટ નથી કરવી. હું એ ઘરે કામ કરવા નહીં જાઉં. બેટા, આ સવાલ કામે જવાનો કે કામે નહીં જવાનો નથી. આ સવાલ છે આપણી ઇજ્જતનો. અને હા બેટા, આપણે છે ને ગરીબ સહી, નાના માણસ સહી, એટલે એનો મતલબ એવો નથી કે આપણે કોઈ આલી મવાલી સહી તે કોઈ પણ વ્યક્તિ તારી ઉપર આવો આરોપ લગાડી દે. પપ્પા રહેવા દો ને. પપ્પા પાછા વળી જાઓ. મમ્મી મમ્મી તમે કેમ કામ કરો છો? શું પૂજા આજે કામ પર નથી આવી? ના, પૂજા હવે ક્યારેય કામ પર નહીં આવે. મેં એને કાઢી મૂકી છે. પૂજાને કાઢી મૂકી? શું એનો કોઈ વાંક હતો? હા, એનો વાંક હતો. એનો વાંક એ હતો કે એ તારી ઉપર ઝાડ બિછાવીને તારી પાસેથી પૈસા પડાવતી હતી. ના મમ્મી ના, પૂજા મારી પાસેથી રૂપિયા નહોતી માંગતી. એ તો હું જ સામે ચાલીને એના પર દયા ખાઈને એને રૂપિયા આપતો હતો મમ્મી. તું જે કે એ માનવા હું તૈયાર નથી. મને ખબર છે કે એનો ડોળો તારી ઉપર હતો અને એ તારી ઉપર ઝાડ બિછાવતી હતી. ના મમ્મી ના, તમે સમજો છો એવું કંઈ નથી. તમને ખબર છે, પૂજા મને એનો ભાઈ માનતી હતી, ભાઈ. અને 2 દિવસ પહેલા, આ 2 જ દિવસ પહેલા પૂજાએ મને શું કહ્યું હતું ખબર છે તમને? શું કીધું હતું? એણે કહ્યું હતું કે રોહનભાઈ, 2 દિવસ પછી રક્ષાબંધન આવે છે, તો આ રક્ષાબંધનમાં તમે મારા ભાઈ બનશો ને? શું તમે મારી પાસે રાખડી બંધાવશો ને? ને મમ્મી, શું વાત કરે છે બેટા? હા મમ્મી હા, પૂજા મને એના રક્ષાબંધનમાં રાખડી બંધાવવા માટે કહેતી હતી અને તું આટલું હલકું વિચારીને બેઠી મમ્મી. રાધાબેન, હું અહીંયા તમને પૂછવા આવ્યો છું કે તમે મારી દીકરી ઉપર કેમ હાથ ઉપાડ્યો? હવે આમ મીંઢડાની જેમ એકબીજાની સામું હું જોવો છો? જવાબ આપો મને. મારી દીકરીને તમે કેમ મારી? અને તમે હું મારી દીકરીને હલકટ સમજો છો કે રૂપિયાની લાલચમાં તમારા દીકરાને ફસાવી રહી છે? રાધાબેન, તમે એક વાત કાન ખોલીને સાંભળી લેજો. અમે ભલે ગરીબ હોઈ પણ મનના હલકા નથી. અમારી પાસે ગાડી બંગલા નથી, પણ ઇજ્જત અને આબરૂ છે, ખાનદાની છે અમારી પાસે. રાધાબેન, તમે એવું સમજો છો કે મારી દીકરી આ રસ્તે રખડતા છોકરાઓ જેવી છે? હે, મારી દીકરી કાદવમાં ખીલેલા કમળ જેવી છે, અને ઈ એવું કમળ છે કે ભગવાનના ચરણોમાં ચડાવી શકાય. રાધાબેન, મારી દીકરી આજ પછી આ ઘરમાં કામે નહીં આવે. નથી મોકલવી મારે તમારા જેવા માથા ફરેલ લોકોના ઘરમાં. સાંભળ્યું મમ્મી, શું કહ્યું પૂજાના પપ્પાએ? કોઈના પર પણ આરોપનો ટોપલો નાખતા પહેલા 7 વખત વિચાર કરાય અને પછી બોલાય. હે ભગવાન, મારાથી આ કેટલો મોટો ગુનો થઈ ગયો. પૂજા ઉપર મેં આટલો મોટો ખોટો આક્ષેપ નાખી દીધો. અરે પૂજા તો મારા રોહનને ભાઈ સમજતી હતી અને મેં એની ઉપર આટલો મોટો આક્ષેપ નાખી દીધો. નહીં, હું કાલે જ જઈશ. કાલે જ પૂજાના ઘરે જઈ અને માફી માંગી લઈશ અને હું એને મારા ઘરે પાછી લઈ આવીશ. હા, પાછી લઈ આવીશ.
મમ્મી, મેં તમને કોઈ દી જોયા તો નથી, પણ તમારી આ ચુંદડી મારી પાસે છે. આ ચુંદડીને જોઈને હું એવું સમજુ છું કે તમે મારી સાથે છો, મારી પાસે છો. મમ્મી, મારા પપ્પા કહેતા હતા કે હું એને રસ્તામાંથી મળી છું. મને કોઈ આ ચુંદડીમાં લપેટીને રસ્તા પર ફેંકી ગયું હતું. મમ્મી, તું ક્યાં છે? મારે તને ભેટીને ખૂબ રડવું છે. મને મારી માનો પ્રેમ જોઈએ છે. હે ભગવાન, મારે તમને એટલું જ પૂછવું છે કે તમે મારી માને આટલી કઠોર કેમ બનાવી? એ કેમ મારી સામે નથી આવતી? બેનબા, તમે અહીંયા? આ તારા પેટમાં પડી રહેલા બાળકો પર મારા નફરતના પણ એટલા બાજી ગયા હતા ને કે આજે એ દીકરીને હું તારી ચૂંટણીમાં એનું ખાપડ બનાવી અને રસ્તે ફૂટપાથ પર ફરવા મૂકીને આવ્યો છું. પૂજા, આ ચુંદડી કોની છે અને ક્યાંથી લાવી તું આ ચુંદડી? બેનબા, એનો જવાબ હું તમને આપીશ. આ ચૂંદડીમાં તે પૂજાને લપેટી અને કોક ફૂટપાથ ઉપર ફેંકી ગયો હતો. શું આ ચુંદડીમાં પૂજાને કોઈ લપેટીને મૂકી ગયું હતું? તો ભાઈ, આ ચુંદડી મારી છે. મોહનભાઈ, આ ચુંદડી મારી છે. આ મારા લગ્નની ચુંદડી છે. મારી દીકરીને જન્મતા વેત જ મારા પતિએ આ ચુંદડીમાં લપેટીને એ ક્યાંક ફેંકી આવ્યા હતા અને આ વાત એણે મરતી વખતે કબૂલ કરી છે. એટલે એનો અર્થ એમ થાય કે પૂજા મારી દીકરી છે. હું બેન, આ પૂજા તમારી દીકરી છે? હા ભાઈ, આ પૂજા મારી દીકરી છે. મમ્મી, તમે શું કામ મને તરછોડી દીધી હતી? મારો શું વાંક હતો કે મને જન્મતા વેત જ ઉકળામાં ફેંકી દીધી હતી? બેટા, મેં તને નથી તરછોડી, તારા બાપાએ તને તરછોડી દીધી હતી. હું તો એમ સમજતી હતી કે મારી કુકે જે દીકરી જન્મીને એ મરેલી જન્મી હતી, પણ આ ચુંદડીએ આજે આપણને ભેગા કરી દીધા છે. બેટા, હું તારા પપ્પા સાથે પરણીને આ ઘરમાં આવીને ત્યારે આ ચુંદડી ઓઢીને આવી હતી અને આ જ ચુંદડીમાં તારા પપ્પાએ તને લપેટીને ઘરની બહાર મૂકી દીધી હતી. આ ચુંદડીના લીધે હું તને ઓળખી ગઈ છું. બેટા, તું જ મારી દીકરી છે, તું જ મારી દીકરી છે. બેન, આજે તમને તમારી દીકરી મળી ગઈ છે, એટલે હવે છે ને આ પૂજાને તમે તમારી હારે લઈ જાઓ અને તમારી ભેગી જ રાખો. નહીં પપ્પા, હું તમને એકલા મૂકીને ક્યાંય નહીં જાઉં. મારે નથી જવું મમ્મી સાથે. પણ બટા, હું તો તારો પાલક પિતા છું. તારી માં તો આ છે, આજ તારી જન્મદાતા છે. બેટા, તું એની ભેગી જા. અંકલ,
પૂજા તો અમારી ઘરે આવશે જ. પણ મારી ઈચ્છા છે કે તમે પણ સાથે ચાલો અમારા ઘરે. મોહનભાઈ, રોહનની વાત સાચી છે. તમે પણ અમારી સાથે અમારા ઘરે આવો. હા પપ્પા, મમ્મી સાચું કહે છે. ચાલો ને તમે પણ. નહીં બેટા, હું આ મારા ગરીબ ખાનામાં બહુ ખુશ છું. અને હા બેન, હું અવારનવાર ક્યારેક ક્યારેક મારી દીકરીને મળવા જરૂરથી આવીશ.